નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે શારીરિક સમર્પણ અને આત્મસમર્પણનો શું ભેદ છે. તો શારીરિક સમર્પણ જગતમાં થઈ રહ્યું છે. જેમ કે આપણે દીકરીના લગ્ન કરીએ તો દીકરી એના પતિ સાથે સમર્પણ કરી દેશે, એક ગુલામ એના માલિક સાથે સમર્પણ કરી દેશે, પરંતુ એ શરીરથી સમર્પણ થાય છે. એના અંદર અહમનો ભાવ પડેલો હોય છે, વાસનાનો ભાવ પડેલો હોય છે, હુંપણાનો ભાવ પડેલો હોય છે. તો એ પણ સમર્પણ છે, પણ આત્મસમર્પણ નથી. એટલે આપણે એને શારીરિક સમર્પણ કહીએ છીએ. તો જેમ 1 રૂપિયાની 2 બાજુ હોય છે, એવી જ રીતે સમર્પણના પણ 2 પ્રકાર હોય છે. તો પહેલો પ્રકાર છે શારીરિક સમર્પણ, અને સમર્પણ એ જ મુક્તિનું દ્વાર છે. તો આત્મસમર્પણ એ મુક્તિનું દ્વાર છે. એ વાત પણ સાચી છે કે સમર્પણમાં કશું જ બચતું નથી. તન, મન અને ધન તો પછી મારી મરજી, મારો વિચાર તો ક્યાંથી બચે. સમર્પણ એટલે પૂરેપૂરું લૂંટાઈ જવું. ભલે ગમે એવી પરિસ્થિતિ આવે, પણ કોઈ દિવસ રાડ કે ફરિયાદ નહીં, કોઈ દિવસ નિરાશા નહીં, નારાજગી નહીં, અને સામેવાળા ઉપર ક્રોધ નહીં, નફરત નહીં. દરેક પરિસ્થિતિમાં આનંદના ફૂલ ખીલવા અને તેના અંદર પ્રેમની સુવાસ મહેકવી. પરમાત્મા સાથે એકાકાર, કે પછી તમારા ઈષ્ટદેવ, ઈષ્ટ ભગવાન સાથે એકાકાર. જો તારી મરજી એ જ મારી મરજી, તું જેમ રાખે તેમ રહેવા તૈયાર છું. જેમ કઠપૂતળી પોતાની મરજીથી નાચતી નથી, તેની દોરી માલિકના હાથમાં હોય છે, અને તે માલિક તેની મરજી પ્રમાણે કઠપૂતળીને નચાવે છે. અને આત્મસમર્પણ એટલે ભલે તમે ગુરુને માનતા હોય, ભગવાનને માનતા હોય, પરમાત્માને માનતા હોય, તો તે એક જ તમારો આધાર રહેવો જોઈએ. અને તેના સિવાય જગતના તમામ બંધન તૂટી જવા જોઈએ. અને જો ધારો કે તમે ગુરુને સમર્પણ કરી દીધું, પરંતુ જો તમારો એક પણ તાંતણો ભગવાનથી, દેવતાથી કે પછી બીજી કોઈ શક્તિથી બંધાયેલો રહ્યો, તો તે તાંતણો તમારા અને તમારા ગુરુ વચ્ચે ગાંઠ બને છે. જેમ કે આપણે જોઈએ છીએ કે સોયના નાકામાંથી દોરો એકલો જ પ્રસાર થઈ શકે છે, અને જો તે દોરાને ગાંઠ હોય તો તે ગાંઠ સોયના નાકામાંથી પ્રસાર થઈ શકતી નથી. એવી જ રીતે તમે પ્રેમ ગલી એટલી બધી સાંકડી છે કે એના નાકા સોય જેવી સાંકડી છે, તો એમાં બીજો પ્રવેશ કરી શકતો નથી. એટલે કે ગાંઠ પ્રવેશ કરી શકતી નથી. અને આપણે જોઈએ છીએ કે આ જગતમાં જેટલા પણ સંતો કે ભક્તો જે આત્મસમર્પણ કર્યું છે, અને તેમને જીવનમાં બીજી કોઈ ગાંઠ જ નથી રહી, તે લોકો જ સત્યને જાણી શક્યા છે. તે લોકો એ જ ભગવાનને પૂરેપૂરા વશ કરી શક્યા છે. અને એ લોકોના માટે જ ભગવાનને અડધી રાત્રે દોડવું પડે છે, કેમ કે ત્યાં આત્મસમર્પણ છે. અને શુદ્ધ પ્રેમનો
તોતણો છે, અને આ અસ્તિત્વમાં એવી કોઈ શક્તિ નથી કે જેને પ્રેમના તોતણાને તોડી શકે. પરંતુ આના માટે જેવા તેવા સામાન્ય જુગારીની જરૂર નથી. જે થોડું ઘણું બચાવી રહ્યો છે એ બચાવનાર જુગારીની અહીં જરૂર નથી. જુગાર રમતો હોય અહીંયા તો એવા જુગારીની જરૂર છે કે જે પૂરેપૂરું બધું દાવ ઉપર લગાવી શકે. એક રત્તીભર પણ ન બચાવી શકે. એટલે કે પોતાના હુંને અને પોતાના વિચારધારાને પણ દાવમાં લગાડી દે, અને પોતાના હૃદયની ધડકનને પણ પૂરેપૂરી દાવમાં લગાડી દે. તો આપણે જોતા હોઈએ છીએ કે એક નદીના ચાલુ પ્રવાહમાં એક પુરુષ તરતો હોય છે. તે તરવા માટે તો તેને કિનારો છોડવો જ પડે છે, નદીને સમર્પણ થવું જ પડે છે. પરંતુ તે આત્મિક સમર્પણ નથી, તે શારીરિક સમર્પણ છે. કેમ કે કિનારે બેઠા બેઠા તો નદીમાં તરાય નહીં. પરંતુ તમે જુઓ, તે માણસ નદીને સમર્પણ તો થઈ જ ગયો છે, પરંતુ આત્મસમર્પણ નથી થયો. કેમ કે હજુ સુધી તેના અંદર મારી મરજીની ગાંઠ પડી છે, હુંપણાની ગાંઠ પડી છે. એટલે જ તો તે નદીના પાણી સાથે લડી રહ્યો છે અને તરી રહ્યો છે, અને પાણી તેને આગળ લઈ જવા માટે ધક્કો મારે છે. પરંતુ ભાઈને આગળ જવું જ નથી ને, તેને તો એની મરજી અને હુંપણાની ગાંઠ છે. તો ચોક્કસ તે નદીના પ્રવાહ સાથે લડીને થાકી જશે, પરંતુ તે સાગરમાં નહીં જઈ શકે. અને એ જ નદીમાં એક લાશ તણાતી જતી હોય છે, તો તે લાશને પાણી સાથે સમર્પણ કરી દીધું હોય છે કે મારે તો લડવું જ નથી, મારે તો કોઈ ફરિયાદ કરવી જ નથી. જ્યાં તારી મરજી હોય ત્યાં મને તું લઈ જા. અને એ લાશ એક દિવસ સાગરમાં સમાઈ જાય છે. એવી જ રીતે આપણે પણ સમર્પણની વાતો કરીએ છીએ, પરંતુ આપણે મારી મરજી, હુંપણું અને વિષય વાસનાની ગાંઠોને વળગી રહીએ છીએ. એટલે જ આપણને ભક્તિનું પૂરેપૂરું ફળ મળતું નથી. કેમ કે આપણે આત્મસમર્પણ કરતા જ નથી. આપણે ફક્ત શારીરિક સમર્પણ એટલે કે શરીરનું સમર્પણ કરીએ છીએ. અને આત્મસમર્પણમાં આપણને એક જ વાતનો ભય રહે છે કે મારું બધું લૂંટાઈ જશે, મારા પરિવારનું શું થશે, મારી સંપત્તિનું શું થશે. અને જ્યાં સુધી આત્મસમર્પણ થતું નથી ત્યાં સુધી બૂંદમાં જ રહેવું પડે છે, અને તે બૂંદ કોઈ દિવસ સાગર બનતું નથી. હરિ ઓમ તત્સત. આદેશના નમસ્કાર.